ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી તુલસીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ દ્વારા 28 મેના રોજ અનુપમ દાસજીની ઝૂંપડી ઝુંડાલ ખાતે મીઠાઈ વિતરણનો મેગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા શ્રમજીવી વસાહત સુધી 28 મેથી 1 જૂન સુધી ચાલશે। તેમનું મોં મીઠું કરાવશે। આ કાર્યક્રમ અંતર્ગત અખંડ પાઠ, ભજન સંધ્યા અને મીઠાઈ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવનાર છે। કાર્યક્રમ હેઠળ હાલમાં મીઠાઈ, લાડુ અને દાલબાટીના ભોજનનો 1000થી વધુ લોકોએ લાભ લીધો હતો અને સેનાની સફળતાને વધાવી લીધી હતી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નોપાજી તુલસીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ ભૂપેશ એન પ્રજાપતિ અને અમૃત પ્રજાપતિની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। નોપાજી તુલસીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ ભૂપેશ એન પ્રજાપતિએ કહ્યું કે આ કાર્યક્રમ અંતર્ગત અખંડ પાઠ, ભજન સંધ્યા અને ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું। 28 મેથી 1 જૂન સુધી અમદાવાદના વિવિધ શ્રમજીવી વિસ્તારોમાં પણ મીઠાઈ અને ફૂડ પેકેટ વિતરણની મુહિમ યોજવામાં આવી છે। આપનું નામ અને પરિચય? હું ભૂપેશ પ્રજાપતિ એનપીપી સેવા ટ્રસ્ટ ચલાવું છું। શું આયોજન છે આગામી આયોજન એવું છે કે આ સિંદૂર ઓપરેશનનું દેશભરમાં ખુશી ફેલાઈ કે આપણે યુવાનો માટે અને મોદી સાહેબે જે દેશ માટે જે સારું કામ કર્યું છે એની ખુશી માટે એનજીઓ તરફથી આપણે બધાનું મીઠું મોઢું કરાવીએ છીએ। અને આજે અનુપદાસજીની ઝૂંપડી અહીંયા ચાંદખેડામાં આવી છે। અહીંયા અખંડ પાઠ કર્યો અમે, જેમાં 33 કરોડ દેવી દેવતા, 18 કરોડ વનસ્પતિ, એમનો પૂરા દેશનો સારું થાય એના માટેનો પાઠ કર્યો અને ભજનનું અહીંયા આયોજન કર્યું અને હવે વિવિધ વિસ્તારોમાં અમે ફૂડ વિતરણ કરવાના છે।